નરેન્દ્ર મોદી બાદ બીજા તેવા જ ફાંકાબાજ ગપ્પુબાજ નેતા જોવા હોય તો ક્યાંય દૂર નહીં પરંતુ ગુજરાતના પોરબંદર જિલ્લામાં જ જવાનું છે, કારણ કે ભાજપ પ્રમુખે મનસુખ માંડવિયાને ખુશ કરવા અથવા તેમની વાહવાહી કરવા એવું ગપ્પુ માર્યું છે જે સીધું નરેન્દ્ર મોદીના ગપ્પા સાથે જોડી શકાય છે. પોરબંદરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે મનસુખ માંડવિયાએ બરડાના માલધારીઓને વ્યક્તિ દીઠ 15 લાખનું પેકેજ આપ્યું છે. તેમના આ નિવેદન પછી બરડાના માલધારીઓ બગડ્યા છે અને અલ્પેશભાઈને આનો પુરાવો આપવાનું કહ્યું છે. વિગતે વાત કરીએ અલ્પેશ ઢોલરિયાના 15 લાખના ગપ્પા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબહેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અત્યારે ભારતમાં ફેંકાબાજી કરવાની હરીફાઈ ચાલી રહી છે કે કોણ કેટલું મોટું અને કેટલી મોટી જગ્યા અને પદ પરથી કેટલી મોટી ફેંકાબાજી કરી શકે છે. પછી ભલે તે દેશની સંસદમાં ભારતના ઇતિહાસ વિશે પીએમ મોદીનું જૂઠ હોય કે 15 લાખ નાગરિકોના ખાતામાં આવશેનું જૂઠ હોય કે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બોલાયેલા લોકસભાના જૂઠ હોય, તે તમામ જૂઠાણા બાદ હવે જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ તાજેતરમાં એક જાહેર સભામાં કહ્યું કે મનસુખ માંડવિયાએ બરડાના માલધારીઓને વ્યક્તિ દીઠ 15 લાખનું પેકેજ આપી તેમના માટે મોટું કામ કર્યું છે. અને તે મંચ પર પોતે રમતગમત મંત્રી મનસુખ માંડવિયા હાજર હતા ત્યારે તેઓએ આ વાતનું ન ખંડન કર્યું ન સમર્થન. વાહ મંત્રીજી વાહ! કોઈ મફતમાં વખાણ કરતું હોય તો કઈ રીતે એને રોકાય? પછી ભલે તે ખોટું હોય કે સાચું, કોઈને શું ફરક પડે છે? પરંતુ અહીંયા બરડાના માલધારીઓને ફરક પડ્યો છે અને તેઓ હવે રોષે ભરાયા છે. પહેલા સાંભળો અલ્પેશ ઢોલરિયાની ફેંકાબાજી, પછી કરીએ આગળ માલધારીઓની વાત. આભાર એટલા માટે મનસુખભાઈનો માનવો પડે કે બૈડા ડુંગરની અંદર માલધારીઓ હેરાન થતા હતા, એને 15 લાખ રૂપિયાનું વ્યક્તિ દીઠ પેકેજ આપી અને આપણા માલધારીઓનો ઉદ્ધાર કરવાનું કામ કર્યું. સાંભળ્યું અલ્પેશભાઈએ કેટલી મોટી અને સરસ વાત કરી? સાંભળીને સભામાં હાજર લોકોને થયું હશે કે મંત્રી સાહેબ કેટલા દિલદાર છે, કેટલું વિચારે છે લોકો માટે. પરંતુ હકીકતમાં શું તેમણે આ પૈસા આપ્યા છે? અને આપ્યા હોય તો એના કોઈ પુરાવા કે માલધારીઓનું સમર્થન તેમની પાસે છે? તો મનસુખ માંડવિયાએ કેમ આ વાતનું ખંડન નથી કર્યું? તેમણે પણ જૂઠ ફેલાવી લોકોને ગુમરાહ કરવામાં રસ છે. આ મામલે હવે બરડાના માલધારીઓએ અલ્પેશભાઈનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે 15 લાખ તો દૂર, અમારી પ્રાથમિક સમસ્યાનું નિવારણ નથી લાવતા અને સીએમને રજૂઆત કરવા જઈએ તો અટકાયત કરો છો, પછી કેમ 15 લાખ આપ્યાના ફાંકા મારો છો? અસલમાં બરડાના માલધારીઓને વર્ષ 1956માં આદિવાસીઓની દરજ્જો આપવામાં આવ્યો હતો, કારણ કે તેઓ જંગલના નેસડામાં વર્ષોથી વસવાટ કરે છે અને તેમના દરજ્જા બાદ તેમને મળતા લાભ માટે તેઓ ઘણા સમયથી વલખા મારે છે. કારણ કે ડિજિટલ ગુજરાત નામના પોર્ટલમાં જ્યારે તેઓ કોઈ ફોર્મ ભરવા જાય છે ત્યારે તેમના રહેણાંક વિસ્તારનું નામ નથી આવતું અને તેઓ સરકારી લાભથી વંચિત રહી જાય છે. આના નિરાકરણ માટે રજૂઆત કર્યા છતાં તેમનું કામ નથી થતા અને સાહેબ 15 લાખની વાતો કરે છે. તેના સ્થાનિક માલધારીઓ શું કહ્યું તે પણ સાંભળો. મારું નામ કારાભાઈ ચાવડા, ભાણવડ તાલુકાનો ખૂણા નેસનો રહેવાસી છું, બરડાનો માલધારી છું. મારો મુદ્દો એ છે મિત્રો કે હમણાં એક જાહેર કાર્યક્રમ પોરબંદર હતો, ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા ભાજપના પ્રમુખ રાજકોટ જિલ્લાના એવું જાહેર ભાષણ આપતા કે બરડાના માલધારીઓને 15 લાખની પણ સહાય કરવામાં આવી છે ને વ્યક્તિ દીઠ. અલ્પેશભાઈ ઢોલરિયા, હું તમને પૂછવા માગું છું કે 15 લાખ નહીં, 15 રૂપયડી, ખાલી 15 રૂપયડીની સહાય ક્યારે કરી અને ક્યાં કરી એ સાબિતી કરો. જો એ સાબિતી ન થાય તો અલ્પેશભાઈ ઢોલરિયા તમે માલધારી સમાજની માફી માગો, બરડાના માલધારી સમાજની. આવું જાહેરમાં તમે બોલ્યા છે, અમે નહીં. તમે કીધું 15 લાખ. આવી ફેંકવાની બંધ કરો. મારા અભણ માલધારીને ગેરમાર્ગે દોરવાનું અલ્પેશભાઈ ઢોલરિયા તમે બંધ કરો. હું અલ્પેશભાઈ ઢોલરિયા તમને નમ્રતાથી કહું છું કે તમે આવું કોઈ અભણ માલધારી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરજો, જેથી અને હું કાયદાકીય પ્રક્રિયાએ પણ તમારી માથે કરું છું કે આવું અમારા સમાજ ઉપર હું કરવા ગેરકાનૂન તમે ભાષણ આપ્યું. તમે ક્યારે સહાય આપી? 15 રૂપયડીની સહાય ક્યારે આપી? 15 લાખની વાત ન્યા રહી. તમે 15 લાખની વાતો કરો કે માલધારી સમાજને વ્યક્તિગત 15 લાખ રૂપિયાની સહાય આપી, 15 રૂપયડીની સહાય નથી આપી. એટલે અલ્પેશભાઈ ઢોલરિયા, જો તમે મીડિયાના માધ્યમથી માલધારી સમાજની માફી નહીં માગો તો અમે કાયદાકીય પણ લડત લડશું. જય હિન્દ. બરડા વિસ્તારના માલધારીઓને પોતાના બાળકોના હક અધિકાર માટેની જે સમસ્યા છે, પોતાને જે સમસ્યા પડી છે એનો નિકાલ સરકાર કરતી નથી અને સરકારમાં અમુક બેઠેલા મંત્રીઓ, ધારાસભ્યો, સંસદો
જાહેર પ્રચારમાં એવા ગુમરાહ કરે છે કે બરડા વિસ્તારના માલધારીઓને 15 લાખનું પેકેજ આપવામાં આવ્યું છે. તો હું એમને ખાસ અહીંથી ચેલેન્જ આપું છું કે ચાલો હું તમારી સાથે ડિબેટ કરવા તૈયાર છું. તમે ક્યાં આ માલધારીને 25 પૈસાનો લાભ આપ્યો બરડા વિસ્તારના એ કહો. બરડા વિસ્તારના માલધારીઓને જે મૂળ સમસ્યા છે એનો નિકાલ કરો તો પણ તમારો ધન્યવાદ. બાકી ખોટા આવા અભણ ભોળા માલધારીઓને ગુમરાહ ના કરો. 15 લાખની યોજનાની જે તમે ગુમરાહ કરો છો, ક્યાંક એવું તો નથી ને કે કરોડોની જમીન છીનવવા માલધારીઓને તમે ખદેડી નાખવા માગો છો? જે કોઈ મંત્રી, જે કોઈ ધારાસભ્ય, જે કોઈ સાંસદ, જે કોઈ સરકારમાં બેઠેલા લોકોને આ બાબતે ડિબેટ કરવી હોય તો હું આમંત્રણ પાઠવું છું. મારું નામ લખન ચાવડા, ગામ રાણીવાવ નેસ, તાલુકો ભાણવડ, જિલ્લો દેવભૂમિ દ્વારકા. જય હિન્દ, જય ભારત. આ છે દેશનું ભાગ્ય, જ્યાં નેતાઓ ખુલ્લેઆમ મન ફાવે તેવા ફાંકા મારે છે અને વાહવાહી લૂંટે છે. પરંતુ આ ખરેખર ચિંતાનો વિષય છે. એક દિવસ એવો આવશે કે આવા ફાંકા મારવાની હરીફાઈ લાગશે અને બધા નેતાઓ મોટી મોટી ફાંકાબાજી કરતા હશે, પણ તેમાંય ભાજપના નેતાઓના જીતવાના ચાન્સ વધારે હશે. ખરેખર અલ્પેશ ઢોલરિયા અને મનસુખ માંડવિયાએ આ વાતને ખુલાસો કરવો જોઈએ અને જો ભૂલ થઈ હોય તો તેનો સુધાર લાવવો જોઈએ, કારણ કે ભૂલ માણસોથી જ થાય છે. તમે શું માનો છો અમને કમેન્ટ કરીને જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર તમને પસંદ છે તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.